હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આપનું સ્વાગત છે અમારી ચેનલ મહાદેવ આર્મી ક્લાસીસમાં. તો આજે આપણે વાત કરવાની છે કે ભાઈ આપણે જે પરીક્ષા માટેની તૈયારી કરી રહ્યા છીએ, એનએમએસની જે પરીક્ષાની તૈયારી કરી રહ્યા છીએ આપણે, એમાં તારીખ 17/4/2022ના રોજથી આપણી પરીક્ષા છે. તો હવે પરીક્ષાના થોડાક જ દિવસો બાકી હોવાના લીધે આપણે જે પરીક્ષામાં ઉપયોગી હોય એવા પ્રકરણોની આપણે વાત કરીશું, વિસ્તૃત ચર્ચા કરીશું. વિડીયો થોડોક લાંબો ચાલે તો વિડીયોને છેક સુધી નિહાળવા આપ સબની વિનંતી. તો આજે આપણે મિત્રો વાત કરવાની છે કે આપણે એક મહત્વપૂર્ણ ચેપ્ટર જે છે આપણું ભારતનું બંધારણ. દરેક પરીક્ષામાં આ ટોપિકમાંથી પ્રશ્ન નીકળે જ છે. તો આપણે આજે ભારતના બંધારણ વિશે આગળ જતાં પણ તમે જે આવનારી સ્પર્ધાત્મક પરીક્ષા આપશો એમાં પણ આ ટોપિક તમારા માટે ઉપયોગી થશે. તો મિત્રો આવો આપણે ચાલુ કરીએ આજનું આપણું વિડીયો. તો પહેલું જ આપણું છે કે ભાઈ આપણો દેશ એ કેવો લોકશાહી દેશ છે. તો ચલો મિત્રો અહીંથી જ પ્રશ્ન નીકળે છે કે ભાઈ આપણને પૂછવો હોય ભાઈ આપણો દેશ કેવો દેશ છે, આપણને ઓપ્શન આપી દીધા હોય તો એમાંથી આપણે લોકશાહી દેશ આપણો છે માટે લોકશાહી જે ઓપ્શન હશે એ આપણે ટીક કરવાનો રહેશે કે જેમાં આપણા દેશમાં વિવિધ ધર્મ, જાતિ અને ભાષા ધરાવતા લોકો વસવાટ કરતા હશે. આગળ જોઈએ તો કે ભાઈ વિશ્વમાં ભૌગોલિક, સામાજિક અને સ્થાનીય વિવિધતામાં આપણો દેશ સૌથી અલગ તરી આવે છે, જેમાં અનેક વિવિધતા છતાં દરેકને સમાન તક મળતી રહે માટે આપણા દેશનું બંધારણ ઘડવામાં આવ્યું છે. દરેક સ્વતંત્ર રાષ્ટ્રને તેનું પોતાનું બંધારણ હોય છે અને બંધારણ દરેક દેશનો મૂળભૂત દસ્તાવેજ છે. મિત્રો એક પણ યાદ રાખવા જેવું, બંધારણ છે એ દેશનો મૂળભૂત દસ્તાવેજ તરીકે ઓળખાય છે, જેને અનુસરીને સરકાર દેશનો વહીવટ કરે છે. બંધારણમાં જણાવ્યા પ્રમાણે જ દેશનો વહીવટ થવો જોઈએ. આપણા દેશનું બંધારણ સૌથી મોટું લિખિત બંધારણ છે. મિત્રો ચલો અહીંથી પણ પ્રશ્નો આપણે નીકળી શકે છે. આપણે એક જે આપણે એનસીઆરટી છે એને અનુલક્ષીને જ આપણે વિડીયો બનાવીશું જે આપણા પરીક્ષામાં ઉપયોગી થશે. અને મિત્રો તમને પરીક્ષામાં ઉપયોગી થાય એવા જ આપણે પ્રશ્નો કાઢીશું કે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય, જે પરીક્ષામાં પૂછાય એવા હોય તેની આપણે વાત કરીશું. તો મિત્રો વિડીયો તમારો અવશ્ય જુઓ. વિડીયોને સારો લાગે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી પણ આગળ પહોંચાડવો. હવે આપણે વાત કરી કે ભાઈ આપણા દેશનું બંધારણ છે એ આખા વિશ્વના જેટલા દેશો છે એમાં સૌથી મોટું કેવું છે? લિખિત બંધારણ છે. હવે વાત કરીએ વિસ્તાર અને ભૌગોલિક રીતે ભિન્નતા તથા પડકારો વચ્ચે દેશના સુચારુ સંચાલન માટે બંધારણની રચના કરવામાં આવી છે. મિત્રો આપણા એક આઈડિયા ટોપિકમાંથી આપણે વાત કરી, 3 પ્રશ્નો કાઢ્યા આપણે. આપણો દેશ એક તો લોકશાહી દેશ છે, બંધારણ દરેક દેશનો કેવો છે? મૂળભૂત દસ્તાવેજ છે, અને સાથે સાથે આપણા દેશનું બંધારણ એ વિશ્વમાં સૌથી મોટું લિખિત બંધારણ છે. આગળ મિત્રો વાત કરીએ આપણે બંધારણનો અર્થ. મિત્રો આપણું બંધારણનું પહેલું પત્તું આપેલું છે, બરાબર, કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, ભારતનું બંધારણ. હા, બંધારણનો અર્થ તો શું થાય કે કોઈપણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે. તો બંધારણ આપણે કોને કહીશું? તો કે કોઈપણ દેશનું શાસન ચલાવવા માટે જે ઘડવામાં આવેલા જે નિયમો હોય
એને વ્યવસ્થિત રીતે જે સંગ્રહ કરેલો હોય એને દેશનું બંધારણ કહેવામાં આવે છે. તો હવે આપણું બંધારણ બનાવ્યું કોણે, કેવી રીતે બન્યું, એના વિશે આપણે ચર્ચા કરીશું. તો મિત્રો એક શબ્દ આપણે બંધારણના ઘડવૈયા. તો આપણે વાત કરીએ કે આપણો દેશ આઝાદ થયા પછી દેશનું સંચાલન કરવા માટે ચોક્કસ માર્ગદર્શિકાની જરૂર હતી. આ બંધારણની રચના કરવાનું જરૂરી જણાયું. જે બંધારણના ઘડવા માટે રચવામાં આવેલી સભાને શું કહેવામાં આવી? બંધારણ સભા. મિત્રો બંધારણ સભા કોને આવેલી? તો કે બંધારણની રચના કરવાની જરૂરી જણાવ્યું અને બંધારણ ઘડવા માટે જે રચવા આવેલી જે સભા હતી એ સભાને શું કહેવામાં આવ્યું? બંધારણ સભા કહેવામાં આવી. હવે મિત્રો અહીંથી અગત્યના આપણા બહુ બધા પ્રશ્નો છે, આપણે યાદ રાખીશું. પહેલો જ પ્રશ્ન અહીંથી નીકળશે કે બંધારણમાં કુલ કેટલા સભ્યો હતા? મિત્રો યાદ રાખજો, બંધારણમાં કુલ કેટલા સભ્યો હતા? મિત્રો બંધારણમાં કુલ 389 સભ્યો હતા. મિત્રો આપણે એનસીઆરટી બેઝ ચાલીશું. એનસીઆરટીમાં જે આપેલું છે આપણે યાદ રાખીશું. સભ્યોની આગળ આપણે વાત કરેલી છે, કેટલા સભ્યો હતા. મિત્રો અહીંથી બે પ્રશ્ન આવશે, એક સભ્યોનો આવશે અને એક સમિતિનો આવશે. તો આપણે હાલ સભ્યની વાત કરેલી છે, જેમાં કેટલા? તો કે 389 સભ્યો હતા. બંધારણ ઘડતરની પ્રક્રિયા માટે વિવિધ વિષયોને સાંકળતી 23 સમિતિઓની રચના કરવામાં આવી હતી. કેટલી સમિતિઓની રચના કરવામાં આવી? તો કે 23. મિત્રો અહીંથી બે નીકળ્યા, કેટલા સભ્યો હતા? તો કે 389 સભ્યો હતા. કેટલી સમિતિઓ હતી? તો કે 23 સમિતિ. મિત્રો યાદ રાખજો, પ્રશ્ન આ પરીક્ષા માટે ઉપયોગી હોય છે કે જેમાં જુદી જુદી કોમ, ધર્મ, લિંગ, ભિન્ન ભિન્ન ભૌગોલિક પ્રદેશોની વ્યક્તિઓ, રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ તેમજ વિવિધ ક્ષેત્રોની તજજ્ઞ વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવેલો હતો. સભ્યોમાં કોણ હતું? તો મિત્રો આપણે યાદ રાખીએ કયા કયા સભ્યો હતા. નામાંકિત સભ્યો છે મિત્રો, આ બધા યાદ રાખીશું આપણે દરેક સભ્યોનું નામ. કે પહેલા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, જવાહરલાલ નહેરુ, ડૉક્ટર ભીમરાવ આંબેડકર. મિત્રો તમે ફોટો આઇકન જોઈ શકો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, સરદાર વલ્લભભાઈ પટેલ, સરદાર બલદેવસિંહ, ફ્રેન્ક એન્થોની, HP મોદી, A.K.S. અય્યર, મૌલાના અબુલ કલામ આઝાદ, શ્યામા પ્રસાદ મુખર્જી, કનૈયાલાલ મુનશી, KT શાહ અને KT શાહ તથા મહિલા પ્રતિનિધિઓ જે હતા એ કોણ કોણ હતું? સરોજિની નાયડુ, વિજયા લક્ષ્મી પંડિત વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. મિત્રો દરેક પ્રશ્નો આપણે ફરીથી એક વખત જોઈ લઈશું. કયા કયા નેતાઓ હતા? તો એક તો હતા વલ્લભભાઈ પટેલ, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, જવાહરલાલ નહેરુ, ડૉક્ટર ભીમરાવ આંબેડકર પટેલ, સરદાર વલ્લભભાઈ પટેલ, સરદાર બલદેવસિંહ, ફ્રેન્ક એન્થોની, HP મોદી, A.K.S. અય્યર, મૌલાના અબુલ કલામ આઝાદ, શ્યામા પ્રસાદ મુખર્જી, કનૈયાલાલ મુનશી જે ગુજરાતના હતા, સરદાર વલ્લભભાઈ પટેલ અને કનૈયાલાલ મુનશી, KT શાહ તથા મહિલા પ્રતિનિધિઓના નામ આપણે ખાસ યાદ રાખશું. એક તો હતા સરોજિની નાયડુ અને બીજા હતા વિજયા લક્ષ્મી પંડિત. મિત્રો આગળ વાત કરીશું. તો આગળ આપણે જોઈશું કે બંધારણના અધ્યક્ષ. મિત્રો આ પ્રશ્ન યાદ રાખજો, જે બંધારણ બન્યું, બંધારણ અધ્યક્ષ તરીકે કોની પસંદગી થઈ? તો બંધારણના અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. જ્યારે બંધારણની ખરડા એટલે કે જે મુસદ્દા સમિતિના અધ્યક્ષ તરીકે, મિત્રો આ બે પ્રશ્નો મુખ્ય મોસ્ટ IMP છે, ટીક કરી લેજો. બંધારણના અધ્યક્ષ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા અને જ્યારે
બંધારણની ખરડા એટલે કે મુસદ્દા સમિતિના અધ્યક્ષ તરીકે કોના હતા? તો કે ડૉક્ટર ભીમરાવ આંબેડકર, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. મિત્રો તમે સાથે સાથે નોટ અને પેન લઈને પણ બેસો કે જે પ્રશ્નો હું કહું તમે ટીક કરતા જાઓ. બંધારણ નિર્માણની પ્રક્રિયામાં તેમના વિશે યોગદાનને કારણે તેઓ બંધારણના ઘડવૈયા તરીકે ઓળખવામાં આવે છે. બાબા સાહેબ આંબેડકરને બંધારણ નિર્માણ માટે એની પ્રક્રિયામાં વિશેષ યોગદાન એમણે આપ્યું માટે એમણે બંધારણના ઘડવૈયા તરીકે પણ ઓળખવામાં આવેલા છે. મિત્રો આપણે આગળ ચર્ચા કરીશું. આજે તમને મિત્રો હોમવર્ક આપીશ કે અહીંયા આપણને જે ઇમેજ દેખાય છે, જે આપણા બંધારણમાં ભાગ લીધા જે સભ્યો છે એમના નામ તમારે નીચે કોમેન્ટમાં મને આપવાના છે. હવે મિત્રો આપણે ફરીથી આગળ વધીએ. આપણા આઇકન બહુ અગત્યના પ્રશ્નો અહીંથી નીકળશે આયરા ટોપિકમાંથી, તો તેને ધ્યાનથી આપણે જોઈશું. અને તમે એવું હોય તો તમારી નોંધપોથીમાં અથવા તો એક તમારી જે બુક હોય એમાં બધા પ્રશ્નો લખતા રહેજો. આપણે વાત કરીએ બંધારણની પ્રથમ બેઠક. મિત્રો ખાસ ઇમ્પોર્ટન્ટ, બંધારણની પ્રથમ બેઠક ક્યારે મળી હતી? મિત્રો 9 ડિસેમ્બર. ક્યારે? 9 ડિસેમ્બર. આપણા ભારત દેશની આઝાદ થયો એની પહેલાં 9 ડિસેમ્બર 1946ના રોજ બંધારણ સભાની પ્રથમ બેઠક મળી હતી. મિત્રો ખાસ યાદ રાખજો, 9 ડિસેમ્બર 1946. બંધારણ સભાએ કેટલા? મિત્રો એક તો આ પ્રશ્ન આપણે ટીક કર્યો 9 ડિસેમ્બર 1946. બીજો આ પ્રશ્ન પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે જે છે બંધારણ સભાએ 2 વર્ષ 11 માસ અને 18 દિવસ મળેલી કુલ કેટલી હતી? તો કે 166 બેઠકોમાં બંધારણના ઘડતરની કામગીરી પૂર્ણ કરી હતી. મિત્રો ખાસ યાદ રાખવા જેવો પ્રશ્ન છે. ક્યારે પ્રથમ બેઠક મળી હતી? 9 ડિસેમ્બર 1946. કેટલો સમય લાગ્યો હતો? 2 વર્ષ 11 માસ અને 18 દિવસ. કેટલી બેઠકો મળી હતી? તો કે 166 બેઠકો મળી હતી. 166 બેઠકોમાં કામગીરી બંધારણના ઘડતરની પૂરી થઈ ગઈ અને આ પ્રક્રિયામાં તેઓએ દુનિયાના જુદા જુદા દેશોના બંધારણો વાંચ્યા, દેશોના બંધારણ મહત્વની બાબતોનો અભ્યાસ કરી બંધારણને આખરી આપણું સ્વરૂપ આપ્યું. ભારતની આઝાદી બાદ 26 નવેમ્બર, મિત્રો યાદ રાખજો આ ખાસ તારીખ ઉપયોગી છે, 26 નવેમ્બર 1949ના રોજ બંધારણને બંધારણ સભાએ સ્વીકાર્યું હતું. કોણે સ્વીકાર્યું હતું? બંધારણ જે તૈયાર થઈ ગયું, જે બંધારણ સભામાં જે વ્યક્તિઓ હતા એમણે બંધારણ તૈયાર કર્યું અને એ જે બંધારણ સભા હતી એમણે બનાવેલા બંધારણને 26 નવેમ્બર 1949ના રોજ એ બંધારણને સ્વીકાર્યું. અને ત્યારબાદ સ્વીકાર્યું, મિત્રો યાદ રાખજો ક્યારે સ્વીકાર્યું, તો તમારો પ્રશ્ન આવશે 26 નવેમ્બર 1949 જવાબ આવશે. અને ક્યારે એનો અમલ થયો? મિત્ર શબ્દ યાદ રાખજો, શબ્દની મારામારી થઈ ગઈ. ક્યારે સ્વીકાર્યું? સ્વીકાર્યું શબ્દ આવશે મિત્રો યાદ રાખજો. જ્યારે કયો શબ્દ આવશે? તો કે સ્વીકાર્યું. કયો શબ્દ આવશે? સ્વીકાર્યું. બંધારણ સભાએ ક્યારે સ્વીકાર્યું? તો કે 9 ડિસેમ્બર 1946. ચાલો સ્વીકાર્યું. અને બીજો એક શબ્દ આવશે અમલ. કયો શબ્દ આવશે મિત્રો? અમલ. અમલ ક્યારે કર્યો? 26. મિત્રો એક મિનિટ. હા, આઇકન આવશે સ્વીકાર્યું ક્યારે? તો સ્વીકાર્યું ક્યારે? 26 નવેમ્બર 1946. અને આઇકન અમલ ક્યારે આવશે? 26 જાન્યુઆરી 1950. મિત્રો કહી શકીએ ભાઈ 2 મહિના બાદ
બંધારણનો અમલ કરવામાં આવ્યો? બંધારણ સભાએ સ્વીકાર્યું ક્યારે? 26 નવેમ્બર 1946 નહીં પણ મિત્રો એકણા આવશે 1 મિનિટ 49. હા, 26 નવેમ્બર 1949. ચલો મિત્રો ફરીથી એકવાર સ્વીકાર્યું ક્યારે? બંધારણ સભાએ 26 નવેમ્બર 1949 સ્વીકાર્યું અને ત્યારબાદ એનો અમલ ક્યારે કર્યો? તો 26 જાન્યુઆરી 1950ના રોજ. જ્યારે બંધારણ સભાએ સ્વીકાર્યું 26 નવેમ્બર 1949ના દિવસે જ્યારે તેમણે સ્વીકાર્યું તેમના ઠીક 2 મહિના પછી એટલે કે 26 જાન્યુઆરી 1950ના દિવસે બંધારણને અમલમાં મૂકવામાં આવ્યું. અને બીજો એક પ્રશ્ન કે આપણે યાદ નહીં કે મિત્રો આપણે કેટલા પ્રશ્નો જોયા? તો કે 4 પ્રશ્નો જોયા. કયા કયા? તો કે બંધારણ સભાની પ્રથમ બેઠક 9 ડિસેમ્બર 1946. સમયગાળો કેટલો લાગ્યો? 2 વર્ષ 11 માસ 18 દિવસ. કેટલી બેઠકો મળી? 166. સ્વીકાર્યું ક્યારે? તો 26 નવેમ્બર 1949. અમલ ક્યારે કર્યો? તો 26 જાન્યુઆરી 1950. મિત્રો એક નાનકડા એવા ફકરામાંથી આપણે અહીંથી 5 પ્રશ્નો પરીક્ષામાં ઉપયોગી થાય તેવા આપણે પ્રશ્નો અહીં જોઈ શકીએ છીએ. આગળ વાત કરીશું આપણે બીજો એવો ખાસ મહત્વનો મુદ્દો કે ભાઈ દર વર્ષે બંધારણ દિવસની ઉજવણી કઈ તારીખે કરવામાં આવે છે? તો મિત્રો જ્યારે બંધારણને જ્યારે બંધારણ સભાએ સ્વીકાર્યું હતું મિત્રો ક્યારે સ્વીકાર્યું હતું? હાલે જ આપણે જોઈએ કે ભાઈ 26 નવેમ્બર. તો 26 નવેમ્બરના દિવસને બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 26 નવેમ્બરના દિવસે બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. બંધારણ દિવસની પૂર્વ સંધ્યાએ દિલ્હીમાં સંસદ ભવન અને રાષ્ટ્રપતિ ભવનને રંગબેરંગીથી રોશનીથી શણગારવામાં આવે છે અને બંધારણમાં મહત્વનું યોગદાન આપનાર ડૉક્ટર ભીમરાવ આંબેડકરના આ દિવસે ખાસ યાદ કરવામાં આવે છે. મિત્રો આપણા અગત્યના બધા મુદ્દા હતા. ફરીથી આપણે એક વખત બધા મુદ્દાની ચર્ચા કરી લઈએ જેથી પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી થાય એવા બધા. કયા? તો કે બંધારણની પ્રથમ બેઠક 9 ડિસેમ્બર 1946. કેટલા વર્ષ લાગ્યા બંધારણને બનાવવામાં? 2 વર્ષ 11 માસ 18 દિવસ. કેટલી બેઠકો મળી તે દરમિયાન? 166 બેઠકો મળી. બંધારણ સભાએ બંધારણને ક્યારે સ્વીકાર્યું? તો કે 26 નવેમ્બર 1949ના દિવસે. અમલ ક્યારે કર્યો? 26 જાન્યુઆરી 1950ના દિવસે. બંધારણ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો 26 નવેમ્બરના દિવસે બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે અને એ દિવસે ખાસ કોને યાદ કરવામાં આવે છે? તો કે ડૉક્ટર ભીમરાવ આંબેડકરને ખાસ યાદ કરવામાં આવે છે. ચલો મિત્રો, આશા રાખું કે બધા મિત્રોને આ ટોપિક વિશે ખબર પડી ગઈ હશે. આગળ આપણે જોઈએ તો મિત્રો બંધારણની વિશેષતામાંથી આપણો અહીંથી એક પ્રશ્ન નીકળશે. આપણે એક જોઈએ કે ભાઈ વિશ્વનું સૌથી મોટું લિખિત બંધારણ છે આપણું, પણ બંધારણની શરૂઆત ક્યાંથી થાય છે? મિત્રો અહીંથી એક પ્રશ્ન નીકળશે, બંધારણની શરૂઆત ક્યાંથી થાય છે? તો બંધારણની જે શરૂઆત છે ક્યાંથી થશે? આમુખથી થશે. હવે આમુખ એટલે શું? તો કે આમુખ એટલે શું? તો આમુખ એટલે પ્રસ્તાવના. ચલો મિત્રો 2 અહીંથી પ્રશ્ન નીકળ્યા. શું? તો કે ફરીથી આપણે જોઈ લઈશું કયા તો આપણે જોઈએ બંધારણની શરૂઆત ક્યાંથી થાય? બંધારણની શરૂઆત પછી આમુખથી થાય. તો આમુખ એટલે શું? આમુખ એટલે પ્રસ્તાવના. આમુખ એટલે શું? પ્રસ્તાવના. એમાં શાસનના પાયારૂપ સિદ્ધાંતો અને તેનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. આ બંધારણની કેટલીક વિશેષતાઓ વિશે આપણે જાણવાની છે. કઈ? લોકશાહીની વ્યાખ્યા મિત્રો આપણને હવે યાદ જ રહી ગઈ છે. લોકો દ્વારા લોકો માટે ચાલતું શાસન લોકશાહી આપણે કહીએ છીએ. ભારતમાં સામાન્ય વર્ષે કેટલા વર્ષે ચૂંટણી થાય? તો ખૂબ જ ઉપયોગી એવો પ્રશ્ન.
દર 5 વર્ષે ચૂંટણી થાય, જેમાં લોકો પોતાના પ્રતિનિધિને પસંદ કરે અને ચૂંટાયેલા સભ્યો 5 વર્ષ સુધી લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. આગળ જોઈશું બિનસાંપ્રદાયિકતા દેશ છે. ચલો, ભારત કેવો દેશ છે? તો કે બિનસાંપ્રદાયિકતા દેશ છે. હવે મિત્રો, જ્યારે આપણે નવા યુનિવર્સિટી તૈયારી કરતા હોય ત્યારે આપણી બુકમાં સોશિયલ સાયન્સની બુક હોય, સાયન્સની બુક હોય, એમાં આપણને જે આવી રીતે બોક્સ કરીને આપેલું હોય એ ખૂબ જ ઉપયોગી છે આપણી માટે. તો આપણે જોઈએ કે આપણને જાણવા ગમશે. એક પ્રશ્ન આપેલો, બંધારણના નિર્માણ વખતે મતાધિકાર માટે કેટલી ઉંમર હતી? તો કે 21 વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી હતી. અત્યારે મિત્રો આપણી 18 વર્ષની ઉંમર છે, પણ જ્યારે બંધારણનું નિર્માણ થયું એ વખતે મતાધિકાર માટે 21 વર્ષની ઉંમર નક્કી કરવામાં આવેલી હતી. બંધારણ અમલી બન્યા પછી 39 વર્ષ પછી 1889માં બંધારણમાં 61મો સુધારો કરવામાં આવ્યો. કયો મિત્રો? 61મો સુધારો કરવામાં આવ્યો. ત્યાર પછી મતાધિકારની ઉંમર કેટલી? 18 વર્ષ નક્કી કરવામાં આવી ગઈ. આગળ જોઈએ મિત્રો, ભારત તો કે બિનસાંપ્રદાયિકતા દેશ છે. હવે બિનસાંપ્રદાયિકતા એટલે શું? તો કે દેશનું શાસન કોઈ પણ સંપ્રદાય કે ધર્મની માન્યતાના આધારે ન ચાલે. એને મિત્રો આપણે બિનસાંપ્રદાયિકતા કહીશું. આગળ જોઈએ. હવે મિત્રો એક ફરીથી યાદ રાખી લેવાનું. મિત્રો, આ બોક્સ તો છોડવાના જ નહીં, આપણે પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે. આવા બોક્સ તો આપણે છોડવાના જ નહીં. કે ઈસવીસન 1976માં ઈસવીસન 1976ના 42મા બંધારણીય સુધારા આમુખમાં કયો શબ્દ ઉમેરવામાં આવ્યો? તો કે બિનસાંપ્રદાયિક શબ્દ ઉમેરવામાં આવ્યો. પહેલાં લખાયેલો હતો નહીં, પણ ક્યારે? તો કે ભાઈ જ્યારે 1976માં જે બંધારણમાં સુધારો કરવામાં આવ્યો, કયા નંબરનો? તો કે 42 નંબરનો બંધારણનો સુધારો કરવામાં આવ્યો. એમાં આમુખની અંદર, કોની અંદર? તો કે આમુખની. આમુખ એટલે શું? તો કે પ્રસ્તાવના. હવે બંધારણની જે પ્રસ્તાવના હતી, જે આમુખ હતું, જે પ્રસ્તાવના હતી, એની અંદર બિનસાંપ્રદાયિક શબ્દ એવો 1976ના સાલમાં 42મા બંધારણીય સુધારા અંતર્ગત ઉમેરવામાં આવ્યો. આગળ વાત કરીએ આપણે પ્રજાસત્તાક. તો પ્રજાસત્તાક એટલે ભારત કેવું રાષ્ટ્ર છે? તો ભારત એ કેવું? પ્રજાસત્તાક રાષ્ટ્ર છે. કેવું રાષ્ટ્ર છે? પ્રજાસત્તાક રાષ્ટ્ર છે. પ્રજાસત્તાક એટલે શું? તો કે જેમાં લોકોના હાથમાં સત્તા હોય તેવું રાષ્ટ્ર. જેમાં લોકોના હાથમાં હોય તેવું રાષ્ટ્ર. જેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે લોકો દ્વારા ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ હોય એ વહીવટ સંભાળતા હોય છે. અને રાષ્ટ્રના વડાનું સ્થાન રાજાશાહીની જેમ વંશ પરંપરાગત રીતે હોતું નથી. મિત્ર, પ્રજાસત્તાકમાં વંશ પરંપરાગત રીતે કોઈ પણ રાષ્ટ્રના વડાનું સ્થાન હોતું નથી અને તેઓ પરોક્ષ મતદાનથી ચૂંટાય છે. આ વ્યવસ્થામાં પંચાયતી સંસદ સુધીના તમામ હોદ્દાઓ જાતિ, જ્ઞાતિ કે ધર્મ જેવા કોઈપણ ભેદભાવ વગર તમામ નાગરિકો માટે કેવા હોય છે? ખુલ્લા હોય છે. મિત્રો, આગળ જોઈશું આપણે સંઘરાજ્ય વિશે જોઈશું. તો હવે મિત્રો આપણે જોઈશું કે પહેલો જ તો સંઘરાજ્યમાં પહેલી જ લાઈન, ભારત એ કેવું છે? કેવું રાજ્ય છે? તો કે સંઘરાજ્ય છે. એટલે શું? તો કે જુદા જુદા રાજ્યોનો બનેલો એક સંઘ છે. ભારત કેવું? તો કે સંઘરાજ્ય છે, પણ જુદા જુદા રાજ્યોનો બનેલો એક સંઘ છે. જેમાં આપણા જેવા વિશાળ અને વિવિધતા ધરાવતા દેશમાં એક જ કેન્દ્રમાંથી શાસિત કરવું કઠિન છે. એટલે આપણા બંધારણમાં સંઘીય શાસન વ્યવસ્થાની જોગવાઈ કરેલી છે. મિત્રો, એકથી એક મસ્ત એવો પ્રશ્ન નીકળે છે. કયો? તો કે યાદ રાખવા જેવો છે અને પરીક્ષામાં ઉપયોગી. સંઘીય શાસનની વ્યવસ્થાની જોગવાઈ કેટલા પ્રકારની છે? 2 પ્રકારની છે. કેટલા પ્રકારની? 2 પ્રકારની. કઈ કઈ? સંઘ સરકાર અને રાજ્ય સરકાર. કઈ? સંઘ સરકાર અને રાજ્ય સરકાર. કેટલી શાસન વ્યવસ્થા છે? 2 પ્રકારની. કઈ કઈ? સંઘ સરકાર અને રાજ્ય સરકાર. આ બંને પ્રકારની સરકારો વચ્ચે કાર્યો અને સત્તાઓની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવી. દેશના મહત્વના કાર્યો અને સત્તાઓ સંઘ સરકારને સોંપવામાં આવી દીધા
સંઘ સરકારે કેન્દ્ર સરકાર તરીકે પણ ઓળખવામાં આવે છે. ચલો હવે મિત્ર આપણે એક જોઈશું ખૂબ જ અગત્યનો પ્રશ્ન, ફરીથી એક ટોપિક કે જે પરીક્ષામાં ઉપયોગી છે, ખૂબ જ આગળ પણ તમને ઉપયોગી થશે. તમે જો સ્પર્ધાત્મક પરીક્ષા આપશો આગળ તો પણ તમને ઉપયોગી થશે એવો મૂળભૂત હકો અને ફરજો. દેશનું બંધારણ નાગરિકોને લોકશાહીના મૂળભૂત હકો અને ફરજોથી પ્રતીત કરાવે છે. નાગરિક તરીકે આપણે કેટલાક હકો ભોગવીએ છીએ, પરંતુ આપણા હકથી બીજા વ્યક્તિના હકને નુકસાન ન થાય તે માટે તેમજ રાષ્ટ્રના વિકાસમાં દરેક નાગરિકને સહયોગી બનાવવા માટે મૂળભૂત ફરજો પણ આપવામાં આવી છે. હક અને ફરજો એક સિક્કાની બે બાજુઓ છે, બે બાજુઓ જેવા જ છે કે જે બાબતે આપણે અભ્યાસ કરવાનો. મૂળભૂત હક તો કે રાષ્ટ્રની સ્થિરતા અને વ્યક્તિ સ્વતંત્રતાના રક્ષણ અર્થે મૂળભૂત હકો જરૂરી છે. પહેલો, સમાનતાનો હક. શું છે આપણે ચર્ચા કરીએ એના વિશે. સમાનતાનો હક મિત્રો નામ ઉપરથી તમને ખબર પડી કે સમાનતા એટલે કે દરેક જગ્યાએ બધી સમાનતા હોવી જોઈએ. કાયદાની દ્રષ્ટિએ બધા નાગરિકો સમાન છે. કાયદાની દ્રષ્ટિએ બધા નાગરિકો કેવા છે? સમાન છે. ધર્મ, જાતિ, લિંગ અને રંગને આધારે કોઈ સાથે પક્ષપાત અને ભેદભાવ કરવામાં ન આવે, તેમજ બધા નાગરિકોને યોગ્યતા પ્રમાણે સમાન તક મળે છે. આ છે આપણો સમાનતાનો હક. આગળ જોઈએ સ્વતંત્રતાનો હક. મિત્રો નામ ઉપરથી તમને ખબર પડી સ્વતંત્રતાનો હક એ વ્યક્તિને સ્વતંત્રતા આપવામાં આવે છે. શું છે આપણે જોઈએ. દેશના દરેક નાગરિકને પોતાના વિચારો અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા આપવામાં આવેલી છે. દરેક નાગરિકને સમગ્ર દેશમાં હરવા ફરવા, વસવાટ તેમજ વ્યવસાય કરવાની પણ સ્વતંત્રતા આપવામાં આવેલી છે. હવે આગળનો પ્રશ્ન છે શોષણ સામે વિરોધનો હક. જોઈએ મિત્રો આ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. કોઈપણ વ્યક્તિનું બીજા વ્યક્તિ દ્વારા કોઈપણ પ્રકારે શોષણ ન થાય એવા શોષણ વિહીન સમાજની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ બંધારણનો છે. હવે અહીંયાથી આપણો ઉપયોગી છે 14 વર્ષથી નીચેના ઉંમરના બાળકોને બાળ મજૂરી કરાવીએ તેનું શોષણ કહેવામાં આવે અને એ શું બને? ગુનો બને છે. પોતાનું શોષણ થતું અટકાવવા તેનો વિરોધ કરવા આ હક આપવામાં આવેલો છે. મિત્રો કેટલા? 14 વર્ષથી નીચેના. ખાસ યાદ રાખજો. કેટલા? તો કે 14 વર્ષથી નીચેના બાળકોને જો તમે કામ ઉપર રાખો અથવા તેની જોડે મજૂરી કરાવો તે બાળ મજૂરીનો ગુનો તમારી સામે નોંધાઈ શકે છે. હવે ધાર્મિક સ્વતંત્રતાનો હક. તો દેશના દરેક નાગરિકને નૈતિકતા અને સ્વાસ્થ્ય વિરુદ્ધ ન હોય તો કોઈપણ ધર્મ પાળવાની તથા તેનો પ્રચાર પ્રસાર કરવાની સ્વતંત્રતા આપવામાં આવેલી છે. સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક. કોઈપણ નાગરિકને પોતાની ભાષા, બોલી, પ્રણાલિકાઓ, આદર્શો, મૂલ્યો વગેરે ધરાવવાની, જાળવી રાખવાની અને વિકાસ કરવાની સ્વતંત્રતા આપવામાં આવેલી છે. બંધારણીય ઇલાજોના હક વિશે આપણે વાત કરીશું. શું છે? તો કે ગમે એટલા કાયદા ઘડવામાં આવે પણ મૂળભૂત હકોની જોગવાઈ કરવામાં આવે, પરંતુ જો તેનો અમલ યોગ્ય રીતે ન થાય તો સ્વતંત્રતાનો કોઈ અર્થ રહેતો નથી. તેથી આ હકોના અમલ માટે જોગવાઈ કરવામાં આવી છે અને જો નાગરિક મૂળભૂત અધિકારોથી વંચિત રાખવામાં આવે તો ન્યાયાલયનો આશરો લઈ શકે છે. આથી જ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એનો પ્રશ્ન કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આ હકને બંધારણનો આત્મા કહ્યો છે. મિત્રો કયા હકને? તો કે બંધારણીય ઇલાજોના હકને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણનો આત્મા કહેલો છે.
આ પ્રમાણે આપવામાં આવેલા મૂળભૂત હકો વિશેષ સંજોગોમાં મર્યાદિત સમય માટે સ્થગિત કરી દેવાય. કોઈપણ વ્યક્તિ પોતાના હકોનો ઉપયોગ કોઈ વ્યક્તિ, સમૂહ કે રાષ્ટ્રના હિતને નુકસાન કરે એ રીતે ભોગવી શકતી નથી. મિત્રો યાદ રાખજો, બંધારણીય ઇલાજોના હકને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણનો આત્મા સમાન કહ્યો છે. હવે આપણને ફરીથી મિત્રો બોક્સ આવ્યું, ખાસ પાકું કરવાનું. સંયુક્ત રાષ્ટ્રોની મહાસભાએ કઈ તારીખ? 10 ડિસેમ્બર. 10 વાળી ડેરી મિલ્ક યાદ રાખવાની. 10 ડિસેમ્બર 1948ના રોજ માનવોનો અધિકાર જાહેર કર્યા છે. તેથી 10 ડિસેમ્બરને માનવ હક દિન, કયો? 10 ડિસેમ્બરને માનવ હક દિન તરીકે ઉજવવામાં આવે છે. તો ખાસ યાદ રાખવાનું. આવા બોક્સ તો આપણે ભૂલવાના જ નથી. હવે આગળ ચર્ચા કરીએ તો કે આપણે હક તો ભણી ગયા. કયા કયા હક ભણ્યા? ફરીથી એકવાર ચેક કરી લઈશું. 6 હતા. કયા કયા? સમાનતાનો હક, સ્વતંત્રતાનો હક, શોષણ સામે વિરોધનો હક, ધાર્મિક સ્વતંત્રતાનો હક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક, અને છેલ્લો કે જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણીય ઇલાજોના હકને બંધારણના આત્મા સમાન કહ્યો છે. એટલે કે બંધારણીય અને ઇલાજોનો હક. 10 ડિસેમ્બર માનવ હક દિન કોણે? તો કે સંયુક્ત રાષ્ટ્ર સભાએ. આગળ ચર્ચા કરીશું આપણે. તો શું ભણવાનું છે આપણે? તો આપણે વાત કરીએ કે ભાઈ મૂળભૂત ફરજો.